હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ આંબળાના મુખવાસની રેસીપી. આપણને બધાને જ ખબર છે કે આંબળા છે તે અમૃત ફળ છે, પરંતુ તેના હેલ્થ બેનિફિટ લેવા માટે આપણે તેમાં ઘણી બધી ખાંડ અને ગોળનો ઉપયોગ કરીએ છીએ અને કલાકો સુધી આપણે તેને કૂક કરીએ છીએ. હવે આની જરૂર બિલકુલ નથી. આપણે વગર ખાંડે અને વગર ગોળે અને ઓછી મહેનતમાં આપણે આ એકદમ ટેસ્ટી મુખવાસ બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આંબળાનો મુખવાસ બનાવવા માટે મેં અહીં 1 કિલો જેટલા આંબળા લીધા છે. તેને મેં સારી રીતે ધોઈ અને લૂછી લીધા છે. અહીં આંબળા આપણે થોડા આવી રીતે મોટા મોટા લેવાના છે, તેથી જ્યારે આપણે આંબળાને ખમણીએ ત્યારે તે સહેલાઈથી ખમણી શકાય. અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે, તો આંબળા પણ પુષ્કળ માત્રામાં મળી રહે છે. આ આંબળા તમને માર્કેટમાં ખૂબ જ સહેલી રીતે મળી જશે. તો તેની સાથે અત્યારે મેં લીધા છે 400 ગ્રામ જેટલા બીટ, અને આ બીટની પણ મેં સરસ એવી છાલ કાઢી લીધી છે અને સરસ એવા તેને ધોઈ પણ લીધા છે. ત્યારબાદ મેં અહીં 2 મોટા ટુકડા આદુના લીધા છે, તેની પણ મેં છાલ કાઢી લીધી છે. હવે મેં આવું ખમણવાનું મશીન લીધું છે અને આવી રીતે મોટા હોલવાળું છે ત્યાંથી જ આપણે ખમણવાનું છે. આવી રીતના નાના હોલ આપેલા હોય છે ત્યાંથી આપણે ખમણવાનું નથી. આવી રીતે મોટા હોલ હોય ત્યાંથી જ આપણે આંબળાને આવી રીતે સરસ એવા ખમણી લેવાના છે. આંબળાને આવી રીતે મોટા હોલવાળાથી ખમણીશું તો આંબળાના જે લચ્છા છે તે સરસ એવા મોટા મોટા થશે, અને જ્યારે આપણે આંબળાને આવી રીતે ખમણીને સૂકવીશું તો તે સરસ એવા લચ્છાદાર બનશે. તો આવી રીતે મોટા મોટા આપણે આંબળાને ખમણવાના છે. તો આવી રીતે બધા જ આંબળાને ખમણીને આપણે તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં આંબળા ખમણીને તૈયાર કરી લીધા છે અને તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે. હવે હું તમને અહીં એક ટ્રીક બતાવું છું. તો અહીં જુઓ તમે, આંબળામાં ખૂબ જ માત્રામાં જ્યુસ છે. તો આ જ્યુસને આપણે આવી રીતે હાથમાં લઈ અને મુઠ્ઠી વડે આવી રીતે દબાવી અને થોડું થોડું આંબળાનું જ્યુસ કાઢી લેવાનું છે. જો તમારા ત્યાં સરસ એવો તડકો આવતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, અને જો તમારા ત્યાં તડકો ન આવતો હોય તો તમે આવી રીતે હલકું એવું જ્યુસ કાઢી અને પછી તૈયાર કરી લેજો. તેથી સુકાવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે તમે જોઈ શકો છો કે મેં બીટને પણ સરસ એવું ખમણી લીધું છે અને આદુને પણ મેં સરસ એવું ખમણી લીધું છે. બીટ અને આદુને પણ મેં મોટા હોલથી જ ખમણી લીધા છે. હવે એક મોટું બાઉલ લઈશું અને તેમાં આપણે ખમણેલા જે આંબળા રાખ્યા હતા તે બધા જ ખમણેલા આંબળા આપણે તેમાં એડ કરી દઈશું. આંબળા એડ કર્યા બાદ આપણે બીટને ખમણીને રાખ્યું હતું તે બીટ પણ તેમાં એડ કરી દઈએ અને તેની સાથે ખમણેલું આદુ પણ આપણે એડ કરી લઈએ. અહીં જો તમને આદુનો ટેસ્ટ ન પસંદ હોય તો તમે આદુને સ્કીપ પણ કરી શકો છો. અહીં મેં આદુને એટલા માટે એડ કર્યું છે કારણ કે મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં તે ઘણું બધું હેલ્પફુલ રહે છે, અને હું અહીં એક હેલ્ધી પાચક બનાવી રહી છું, તેથી મેં તેને એડ કર્યું છે. હવે તેમાં 2 નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું. ત્યારબાદ 1 નાની ચમચી જેટલું સંચળ પાવડર, અને અહીં આ મુખવાસથી વધારે ટેસ્ટી બનાવવા માટે હું અહીં એડ કરી રહી છું 2.5 ચમચી જેટલો વરિયાળીનો પાવડર, જે મેં અધકચરો વાટીને તૈયાર કર્યો હતો. શું તમને ખબર છે કે વરિયાળી ડાયજેશનની સાથે સાથે આપણી આંખો, વાળ અને સ્કિન માટે પણ બહુ જ હેલ્પફુલ છે. હવે તેમાં એડ કરીશું 1.5 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર. શેકેલા જીરાનો પાવડર ડાયજેશન સિસ્ટમને બૂસ્ટ કરવાની સાથે સાથે વેઇટ લોસમાં પણ મદદ કરે છે. ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1/2 નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર. તે પણ કફ અને કોલ્ડમાં હેલ્પ કરે છે. ત્યારબાદ 1/2 નાની ચમચી જેટલી હિંગ પણ એડ કરીશું. હિંગ તમે જરૂરથી એડ કરજો, તે સ્ટમકનો પ્રોબ્લેમમાં ખૂબ જ હેલ્પફુલ બને છે. હવે તેની સાથે આપણે એડ કરીશું 1 નાની ચમચી જેટલો અજમો. અજમો એડ કરવાથી ગેસની પ્રોબ્લેમ અને ગ્લુટીનને પણ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. બધી જ વસ્તુને આવી રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું. પહેલાં ચમચીની મદદથી, પછી હાથની મદદથી સરસ એવું આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં આંબળાની ખટાશ ઓછી કરવા માટે મેં અહીં બીટનો ઉપયોગ કર્યો છે. અહીં તમે થોડી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે હેલ્થ કોન્શિયસ હો તો ખાંડની જગ્યાએ તમે અહીં મિશ્રી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, અને સાકરનો પાવડર છે તમારે 2 થી 2.5 ચમચી જેટલો એડ કરવાનો છે. અને જો તમને ગળપણ ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય ત્યારબાદ મીઠું ચેક કરી અને તમે એડજસ્ટ કરી લેજો. પરંતુ અહીં આપણે મીઠું થોડું ઓછું જ એડ કરવાનું છે, કારણ કે જેમ જેમ આ સુકાતું જશે તેમ તેમ મીઠું છે તે એકદમ બરાબર થઈ જશે. હવે આને સૂકવવા માટે મેં અહીં બટર પેપર લીધું છે. અહીં તમે પ્લાસ્ટિક પણ લઈ શકો છો, પરંતુ કપડા પર ના સૂકવતા, નહીતર કપડું છે તે બધું જ જ્યુસ એબ્સોર્બ કરી લેશે અને આપણો મુખવાસ પણ ખરાબ થશે. આ મુખવાસને આપણે અહીં આવી રીતે જાડા લેયરમાં જ સૂકવવાનું છે. જો તમારા ત્યાં તડકો આવતો હોય તો તમે તડકામાં જ સૂકવજો, નહીતર પંખા નીચે પણ આને સૂકવી શકો છો. હવે આવી રીતનું પાતળું કપડું આપણે ઢાંકી દેવાનું છે, તેથી મુખવાસ પર કોઈ પણ જાતની માટી અથવા તો કચરો ના પડે. અને હા,
બની શકે તો 2 થી 3 કલાકમાં એકવાર આવી રીતે હાથ ફેરવી લેજો. તેથી મુખવાસ ઉપર નીચે થઈ જશે અને ફટાફટ સુકાઈ જશે. અને આ મુખવાસને સુકાતા 2 થી 3 દિવસ જેટલો સમય લાગશે. તો 2 દિવસ થઈ ગયા છે અને મુખવાસ છે તે કેવો સરસ એવો સુકાઈ ગયો છે અને હલકો પણ થઈ ગયો છે. બહુ જ સરસ એવો કલર પણ આવ્યો છે. તો આ મુખવાસ એટલો ટેસ્ટી બને છે કે મારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કલાકો સુધી આપણે તેને કૂક નથી કરવાનો કે નથી આમાં આપણે તેમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કરવાનો અને ન વધારે આપણે મહેનત કરવાની છે. ખૂબ જ આરામથી અને એકદમ સહેલી રીતે બની જાય છે. આ મુખવાસને તમે કોઈ પણ એરટાઇટ બોટલમાં ભરી અને સ્ટોર કરી શકો છો. ઓછામાં ઓછા 1 વર્ષ સુધી તમે આને સ્ટોર કરી શકો. બિલકુલ ખરાબ નથી થતો. જો તમે આ મુખવાસને સારી રીતે સૂકવ્યો હશે તો ખરાબ નહીં થાય. તો તમે આ રેસીપીની જરૂરથી ટ્રાય કરજો. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.